નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવરો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ગીર સોમનાથના ઉના તાલુકાના લેરગા ગામના ન્યાય સમિતિના ચેરમેન શંકરભાઈને સરપંચના પતિ પૂર્વ આયોજિતની રચના કરી કાવતરું કરવામાં આવ્યું હતું. તે જ સમયે બોલાવીને ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરવામાં આવ્યા હતા, જેમાં ગુનો આચરેલ. ત્યારબાદ શંકરભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસ પછી લેરકા ગામની ભોળી જનતાને આ સરપંચના પતિ અને અમુક ગામના મનોવાદી નમૂનાઓ દ્વારા ભટકાવી દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. હું સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સોલંકી શંકરભાઈ ગુનાભાઈ. મારી માથે આ બાબતે જે સામાજિક ન્યાય સમિતિ ચેરમેનના જે કામ હોય એ બાબતે મેં રજૂઆત કરતા 2-2.5 વર્ષથી મારા કામ પેન્ડિંગ હોય તે બાબતે રજૂઆત કરતા થઈ જશે મેં ક્યારે થઈ જશે મેં અગાઉ કીધું કે ભાઈ તમે આ કામ કરો. પછી સરપંચશ્રી કે નહીં કરવામાં આવે. શા માટે નહીં કરતું? મેં તો સાહેબ હું આગળ વધ્યા સરપંચશ્રી કે તમે તમારો વધો એટલે મેં અરજી કરી એટલે સમાધાન કર્યા ને સાંજે બોલાવ્યો 7 વાગે પંચાયત ઓફિસ. 7:30ના ગાળામાં બોલાવી મેં બધું સમાધાન થઈ ગયું. પછી મને મારવામાં આવ્યું અને જે માજી સરપંચ છે તે આખું ષડયંત્ર કરેલું છે. માજી સરપંચ ભળેલા છે અને જે આ પંચાયત છે બહુમતી છે. માજી સરપંચનું નામ છે પરબતભાઈ સિંગર. એની વિરુદ્ધમાં હું અરજી અને RTI કરતો. એ બાબતે ખોટા વિડીયો વાયરલ કરી આ રીતે કરી મારી વિરુદ્ધ ષડયંત્ર કરી અને ગામના લોકો મારી વિરુદ્ધ બધાને ભડકાવે છે.